હા માડી, અમે અમદાવાદથી આવી છીએ. અમારું દેવદુખ શું છે કાંઈ અમને ખબર નથી માડી. માડી અમારે આ બહુ છે, આ બહુ બેઠા ને 15 વર્ષથી માડી કાંઈ દીકરો કોઈ કશું જ નથી. એક મારો છોકરો મન બુદ્ધિનો છે માડી, એ અમને શું ખબર, અમને ખબર જ નથી માડી અમારે શું તકલીફ છે ને એ જ તે માડી. જય માં ભોળાનાથ ને જય. હા ભોળાનાથ તમને યાદ કર્યા તો તમારે વાત કરવી પડશે, તમારે મને બતાવવું પડશે. તમે નહીં બતાવો તો બતાવ વગર નામ મોકલું મેળવી છો. ભગવાનને કેવું પડે ભોળાનાથ બતાવજો એમ. જય માડી, અમે અમારા દેવ દુઃખના સમાધાન માટે આવ્યા છીએ. અમારા કુટુંબમાં કાંઈ સરખાઈ નથી. અમારા ઘરે ઘરે બધાયને તકલીફ છે માડી. મારે શેર માટીની ખોટ છે અને અમારા ઘરે બધાયના ઘરે ઘરે તકલીફ છે. એનું શું કારણ છે એ કાંઈ ખબર નથી પડતી. નિવેદ તમે જ કરો છો કે આ લોકો કરે છે? ઘરના વડીલ. બોલો, ઘરના વડીલ દાદા ને બધા કરે છે. તમે લોકો નહીં કરતા? દાદા કરે છે, અમે જતા નથી ગામડે. હા, ગામડે કરે છે દાદા, પણ અમે નથી જતા. તો શું કરા થાય? નિવેશ તો કરીએ છીએ પણ અમે ગામડે નથી જતા. દાદા લોકો ઘરના હોય ને બધા. તો દાદાના દીકરા થયા ને? હા. કારણ કે દાદાએ બેંકમાં પૈસા ભર્યા છે, દાદાને લોન મળે. ત્યાં થોડી પૈસા ભર્યા તને લોન આવે કોઈ? હામાં એ પોતે જ કે ગામડે જતા નથી અમે, તો હું શું કરું? અરે તમે અહીંયા વરસ આયા તો એના કરતા ગામડે વરસ જવું તું તો આ લીધે જ પેલી અહીં ના આવશો. હું કેમ કહું છું, મારા શબ્દો છે ને થોડા કડવાશ પણ બહુ અમૂલ્ય છે. મારા ત્યાં બંધ થઈ જાઓ, હું હામાંથી તમને કહું છું, મારા ત્યાં બંધ થઈ જાઓ અને તમારી માના ત્યાં તમે જતા જાઓ. તમારી માન તો ખબર પડશે ને કે અમરતની મેલડી એવું કીધું છે કે તારા થાય એટલે મારે થવું પડશે. કોઈ કહે મારે ત્યાં ના આવશો, હું કહું છું તમને તમારામાં મારે કયું જ્ઞાન છે મને ખબર પડતી નથી. અહીં એમ કહો છો કે અમે 12 મહિનાથી આવીએ છીએ, પણ એવું કહો છો સામેથી કે દાદા જાય છે માતાજીને મળવા મઢે, અમે જતા નથી. મારાનો જવાબ શું આપવો? કોઈ નથી, પુવાક નથી, કોઈ જાગરિયા માડી કોઈ અમાર નથી. અમાર માડી તારી સિવાય કોઈ નથી અમારું માં. મારે શું જવાબ આપવો? હવે તમે આવી રીતે રો, આવી રીતે કગરો, આવી રીતે વાત કરો તો તમારું સારું થઈ જશે. હું તમને એમ કહું છું. અમાર હુરધન દાદા એક સાથે, હુરધન દાદા નો અમારો નવેદ થાય છે. હુરધન દાદા એ છે એક. તમે લોકો ગયા? તમે લોકો ગયા? હા, બસ આઠમ ના દાડે જાય છે માડી. નોરતા હોય કોણ જાય છે? અમાર સસરા એક જાય છે માં. સસરા એકલા જાય છે? હા, એટલે જ મેં કીધું કે મારતા બંધ થઈ જાઓ અને તમારા ગામડે જાઓ. તમે મારતા બંધ થઈ જાઓ, હું તો તમને ના જ પાડું છું. લે, કારણ કે તમે તમારા દેવના નહીં થતા મારા થાકા થશો. મારી ઘરે ઘરેથી એક જણું અમારા બધા જાય છે ગામડે ખાલી. બસ અમારો આખો પરિવાર ઘરે ઘરે નવેજ કરીને અમે કાંઈ ને બીજું ગામડે બધા બનાવો છે. એવી રીતે કરવી છે માડી. અમારા 5 ઘરનું કુટુંબ છે ને માડી, એમાંથી બધા ઘરમાંથી એક એક મોટા મોટા વડીલ જાય છે, છોકરા કોઈ જાતું નથી માડી. રામ રામ માડી મારા. હા, હવે દાદા જાય છે તો દાદાના પરિવારને દાદાને દીકરા આપ્યા છે, બરાબર છે? તો તમારે ગામડે જવું પડે તો તમને દીકરા આપે. માડી એવું કહેવા માંગે છે, તો તમે સમજતા નથી. માડી શું કહેવા માંગે છે? દાદાએ ખાતું ખોલ્યું, દાદાએ 10,000 ભર્યા તો દાદાને લોન મળે ને. હવે દાદાની જગ્યાએ છોકરો લોન લેવા જાય તો લોન મળે ને. એનું કારણ છે કે દસ્તાવેજ મને બેંકના ખાતામાં દાદાનું નામ બોલે છે, છોકરાનું બોલતું નથી. હવાને સમજાય તો હા માડી, તમારે બધા પરિવારને હળી મળીને દેશમાં જવું પડે. દાદા એક જાય નો હાલે, દાદા એનું કરીને આવે છે. તમે આટલા વર્ષ શું કર્યું? તો પછી આટલા વર્ષ પણ માડી અહીંયા અમારા કુળદેવી નહીં, અમારા ઉર્ધનના ખાલી નવેજ કરે છે. કુળદેવી કોણ? અરે હું તો કહું છું, ભલે ને હનુમાનજી છે, શંકર ભગવાનનું મંદિર છે કે હનુમાનજી છે, કુળદેવી નથી, કઈ નથી. પણ દાદા જાય છે તો દાદા આપણા દેવને મળવા જતા હશે ને? હા માડી, હા. તો ભૂતને પલિતને કે મળવા જતા નહીં હોય ને, તો તમે કેમ નથી જતા? હું તમને એમ કહું છું. હા માડી, હવે અને તમે અહીંયા આવો છો ખાલી કામ કરાવવા આવ્યા છો, છોકરા લેવા આવ્યા છો? હા, હવે બધા જાસુ માડી અમે. હવે તું ક્યારે ખાતું ખોલાવ, ક્યારે 12 મહિના થાય, પાછો આ મને આવીને